Delegate Troop Tuition. Delegate, 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 delegate. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે અભ્યાસ કરવાનો છે આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 1. એમાં ચેપ્ટર પહેલાનો આપણે અભ્યાસ કરવાનો છે. આપ સૌએ ધોરણ 10 અભ્યાસ કર્યો, સારી રીતે અભ્યાસ પૂર્ણ કર્યો, સારા ટકા લઈને કોમર્સની પસંદગી કરી. હવે તમારી માટે મોટા ભાગના વિષયો છે એ નવા છે. ધોરણ 10માંથી માત્ર 2 જ વિષયો એવા છે કે જે તમે અહીંયા રિપીટ થશે, ગુજરાતી, અંગ્રેજી. બાકીના 5 વિષયો છે એ તમારી માટે સાવ નવા છે. નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, જેનો થોડો ઘણો અભ્યાસ તમે ધોરણ 10ના ગણિતમાં કર્યો હતો, મધ્યક મધ્યસ્થ બહુલકવાળા ચેપ્ટરમાં, તો એનો આખો વિષય આપણે અલગથી આવશે. આંકડાશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, જેને આપણે BA પણ કહીએ છીએ, ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય પત્ર વ્યવહાર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ જેને કહીએ છીએ કે જેમાં મોટે ભાગે ધંધાના પત્ર વ્યવહારો આવે છે. તો 5 વિષયો તમારી માટે નવા છે, એટલે સાવ અલગ જ છે આપણે ધોરણ 10 કરતાં ધોરણ 11 કોમર્સ. કોમર્સ લાઇનમાં ખાસ આપણે યાદ રાખવાનું છે કે જો તમારામાં આવડત હશે, બીજા કરતાં કંઈક જુદું વિચારવાની તમારામાં શક્તિ હશે, તમે કંઈક જુદું વિચારી શકશો, તો તમે ક્યાંય આગળ નીકળી જશો. એટલે પહેલા જ લેક્ચરથી હું ખાસ તમને સલાહ આપું છું કે એક છાપું વાંચવાની ટેવ રાખવાની છે. 2 ચેનલો આપણે આવે છે, એક હિન્દીમાં આવે છે CNBC આવાજ કરીને, અને એક ઝી બિઝનેસ પ્રોફિટ કરીને આવે છે, જી બિઝનેસ છે ટૂંકમાં. આ બંને ચેનલો અને છાપામાં જે આપણે પેજ અત્યાર સુધી વાંચતા નહોતા, જેવું પેજ આવે તરત જ આપણે ફેરવી નાખતા હતા, ખાસ કરીને શેરબજારનું પાનું. 12મા ધોરણમાં જ્યારે આવશો ત્યારે એકાઉન્ટના 2 ભાગમાં પહેલો ભાગ છે આખો ભાગીદારી પેઢીનો છે. તમારી માટે ભાગીદારી નવી વસ્તુ છે, ધીમે ધીમે આપણે અભ્યાસ કરશું. અને ભાગ 2 છે એ આખો કંપનીનો છે, શેર, ડિબેન્ચર, બોન્ડ. તો જો અત્યારથી થોડો વાંચવાનો પ્રયાસ કરશો, ઘણા શબ્દો નવા આવશે, ઘણા શબ્દો તમે ઓળખી નહીં શકો, પણ મહત્વના છે અને શીખવાના જ છે. કારણ કે કોમર્સ એ ધંધા અને કંપનીઓ સાથે જોડાયેલું છે. કોમર્સ ભણીને ભવિષ્યમાં તમે નોકરી કરશો, ધંધો કરશો, તોય તમે કંપનીઓ સાથે અથવા ધંધા સાથે સંકળાયેલા રહેવાના છો. એટલે ખાસ કરીને 2 ચેનલો, CNBC આવાજ અને જી બિઝનેસ, આ ખાસ આપણે ઉદ્યોગ ધંધાને લગતી ચેનલો છે. તો 11મા ધોરણમાં આપણી પાસે સમય હોય તો 11મા ધોરણમાં છાપું અને આ 2 ચેનલો, ન્યૂઝપેપર ખાસ વાંચો અને થોડું ઘણું એમાંથી આપણને જાણવા મળશે. આજે આપણે અભ્યાસ કરવાનો છે નામાના મૂળ તત્વો. આપણી પાસે નામાના મૂળ તત્વોના 2 ભાગ છે. એમાં પહેલા ભાગમાં આજે આપણે પહેલા ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે, હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. પારિભાષિક શબ્દો એટલે આપણે અંગ્રેજીમાં જેમ સ્પેલિંગ બોલતા હતા કે જેનો અર્થ આપણને આવડે તો વધારે સરળ રહેતો હતો, એમ અહીંયા નામું એકાઉન્ટ માટે આપણી પાસે પારિભાષિક શબ્દો સમજવા મહત્વના છે. એનો આપણે હમણાં અભ્યાસ કરશું પારિભાષિક શબ્દોનો. સૌથી પહેલો ભાગ છે હિસાબી પદ્ધતિ. મિત્રો, નક્કી કરો કે તમે કોઈ એક ધંધો શરૂ કર્યો, જરૂર પડે એમાં રૂપિયા લાવતા જ ગયા, ખરીદી વેચાણ કરતા જ ગયા, તમે કોઈ હિસાબ જ ન રાખ્યો. વર્ષના અંતે શું થયું કાંઈ ખબર નહીં. કેટલી આવક, કેટલી જાવક, ક્યાંથી રૂપિયા આવ્યા, ક્યાંથી રૂપિયા ગયા, વર્ષના અંતે હિસાબો જ તૈયાર નથી થયા. નફો કેટલો, ખોટ કેટલો, કોઈ વસ્તુ આપણને ખ્યાલ જ નથી. તો એવું બને કે ભવિષ્યમાં 1-2 વર્ષમાં ધંધો બંધ કરવાનો પણ વારો આવે. અને ઘણીવાર એવું બને કે આપણે ખોટમાં ઊંડા ઉતરતા જ જઈએ પણ આપણને ખ્યાલ જ ન હોય. શું કામ આવું બને છે? તો કે આપણે હિસાબો રાખ્યા જ નથી, હિસાબી પદ્ધતિને આપણે અનુસર્યા જ નથી. તો કોઈ પણ ધંધો હોય, નાનો પ્રોવિઝન સ્ટોરવાળો હોય,
લારી ગલ્લાવાળા હોય, મોટા ઉદ્યોગ ધંધાવાળા હોય કે કંપનીવાળા હોય, દરેકે દરેક હિસાબી પદ્ધતિ અપનાવે છે. ફર્ક એટલો છે કે લારી ગલ્લાવાળા છે, ફેરિયાઓ છે, એની જાતે એકાઉન્ટ લખે છે. આપણે ઘણીવાર આવો શબ્દ સાંભળ્યો છે, એકાઉન્ટ લખે છે, નામું લખે છે. બસ એ જ આપણું ચેપ્ટર છે, એ જ આપણું આખું ટેક્સ્ટ બુક છે. નામાના મૂળ તત્વો. નામું લખવું એટલે શું? તો કે ક્યાંથી રૂપિયા આવ્યા, ક્યાંથી રૂપિયા ગયા, કોની પાસેથી લેવાના છે, કોને આપણે ચૂકવવાના છે, કાચો માલ ક્યાંથી ખરીદ્યો. ટૂંકમાં દરેકે દરેક માહિતીને આપણે જે નોંધ રાખશું અને એના ઉપરથી આપણે હિસાબો તૈયાર કરશું, નફો કે નુકસાન જાણશું, તો આ આપણી હિસાબી પદ્ધતિ છે. તો કોઈ પણ ઉદ્યોગ ધંધો કે જે આખા વિશ્વમાં અત્યારે કાર્યરત છે, એણે કોઈને કોઈ સંજોગોમાં હિસાબો ફરજિયાત રાખવા જ પડે છે. અને હિસાબો રાખશે તો જ વ્યક્તિને ખ્યાલ આવશે કે ભાઈ ધંધામાં નફો કેટલો, નુકસાન કેટલું. આજે તમે જો ભારતમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની છે, ખાસ યાદ રાખજો, માત્ર ત્રિમાસિક એટલે 3 મહિનાની અંદર કંપનીને 10 થી 11,000 કરોડ રૂપિયાનો નફો થાય છે. માત્ર 3 મહિનાની અંદર, જેને ત્રિમાસિક કહેવાય, જેને ક્વાર્ટરલી કહેવાય. આપણે આગળ ભણશું, કંપની જે હિસાબો તૈયાર કરે અને આપણે વાર્ષિક હિસાબો તરીકે ઓળખીએ, તો માત્ર 3 મહિનાની અંદર 10 થી 11,000 કરોડ રૂપિયાનો નફો થાય. તો વિચાર કરો કે વર્ષમાં 4 વખત વાર્ષિક હિસાબ બને તો આખા વર્ષનો નફો કેટલો હશે? 40-45,000 કરોડ રૂપિયા. હવે જો આવતો મોટો નફો હોય તો એનું ખરીદી કેટલી હશે, વેચાણ કેટલું હશે, એના ખર્ચાઓ કેટલા હશે. જો આ બધાની યોગ્ય હિસાબી નોંધ નથી રાખી તો વિચાર કરો કે આના હિસાબો આપણને મળે કઈ રીતે? ક્યારે ખબર પડે કે આમાં નફો છે કે નુકસાન છે કે શું છે? એની જ પેરેન્ટ કંપની છે જીઓ, જેને આપણે બધા ઓળખીએ છીએ. વિચાર કરો, આજે રોજ એક ડીલ જીઓમાં થાય છે. વિશ્વના મોટા મોટા ઉદ્યોગપતિઓ, સારી સારી કંપનીઓ જીઓમાં હિસ્સો લેવા માટે રોજે રોજ ભારતમાં આવે છે. માત્ર 1%, 2% હિસ્સો ખરીદે તો રિલાયન્સને 10,000, 15,000 કરોડ રૂપિયા મળે છે. માત્ર 1%માં. તો વિચાર કરો કે 100% ભેગી કરો તો કંપની કેવડી હશે? વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની અરામકો કરીને છે, સાઉદી અરબમાં. બહુ સમજવા જેવું છે. આ છે શું? આપણું નામાના મૂળ તત્વો. આખા વિશ્વને આની જરૂર છે. વિશ્વના મોટા ભાગના દેશો, મોટા ભાગના ઉદ્યોગ ધંધાઓએ ફરજિયાત હિસાબી પદ્ધતિ અપનાવી જ પડે છે. તો જ એ ધંધાને આગળ લઈ જઈ શકવાના છે. એટલે સ્કોપ આપણી પાસે વિશાળ છે. અઢળક કંપનીઓ છે. દરેકે એકાઉન્ટ નામું લખવું ફરજિયાત છે. અને આ વસ્તુ કોમર્સ વાળો જ વિદ્યાર્થી કરી શકવાનો છે. બાકીનાને ખ્યાલ નથી આવવાનો કે હિસાબો બને છે કઈ રીતે, શું છે એમાં. તો સાઉદી અરબની અરામકો નામની કંપની છે. ખાસ ધ્યાન રાખજો, 3 દિવસ એના તેલના કૂવામાં આગ લાગી તો 3 દિવસે આગ ઉપર કાબુ લાવ્યા. તો 3 દિવસની આગમાં એટલું પેટ્રોલ ડીઝલ બળી ગયું કે જેટલું પેટ્રોલ ડીઝલ આપણને આખું વર્ષ આખા ભારતને મળી રહે. વિચાર કરો, આપણે રોજની હજારો ને લાખો બેરલ ક્રૂડ વાપરીએ છીએ, પેટ્રોલ ડીઝલ વાપરીએ છીએ. હવે 3 દિવસમાં એનું એટલું ક્રૂડ નાશ પામ્યું કે જે ક્રૂડ ભારતને મળ્યું હોત 3 દિવસનું તો આખું વર્ષ ભારતને ચાલે. તો વિચાર કરો કે કંપની કેટલી વિશાળ હશે. આજે આપણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે, 1 લાખ કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવે છે, એની વેલ્યુ છે. તો એના કરતાં પણ 100 ગણી વધુ થાય એટલી સાઉદી અરબની કંપની છે અરામકો. તો વિચાર કરો કે કંપની કેવડી મોટી હશે. દુનિયાની ટોચની 100 કંપનીઓમાં ભારતની 1-2 કંપનીઓ કદાચ હોય પણ ખરી, લગભગ નહીં હોય. તો આ નામું છે, આના ઉપરથી આપણને ખ્યાલ આવશે, હિસાબી પદ્ધતિઓ ઉપરથી કઈ કંપની પાસે કેટલી મિલકતો, કેટલા દેવા, કેટલા લેણા, આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે નામાના મૂળ તત્વોમાં.
એટલા માટે ખાસ હજી ફરીથી આગ્રહ કરું છું, 3 વસ્તુ ન્યૂઝપેપર ખાસ વાંચવાનું રાખો, શેર બજારવાળા પાના, જેમાં તમને રોજ નવા નવા શબ્દો જાણવા મળશે. એ મહત્ત્વના છે આપણા 5 વિષય માટે, 11 અને 12 બંને માટે. બાકીની 2 ચેનલો આપણે કીધી, જ્યારે સમય મળે ત્યારે આપણે થોડું થોડું જોવાનું છે. સાંજે 7 વાગે મોટે ભાગે ન્યૂઝ આવતા હોય છે, જે આપણી માટે મહત્ત્વના છે. તો હવે ચેપ્ટર તરફ જઈએ. 2 ભાગ છે. એક ભાગ આપણે હિસાબી પદ્ધતિ ભણવાનો છે અને પછી આપણે અભ્યાસ કરવાનો છે પારિભાષિક શબ્દોનો. તો સૌથી પહેલાં હિસાબી પદ્ધતિનો આપણે અર્થ સમજીએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. ખાસ યાદ રાખજો, કલા ન લખાઈ જાય. 2 શબ્દો મહત્વના છે, કળા અને કલા. કલા એટલે તમે કોઈ ચિત્ર દોરતા હોય કે તમે કોઈ સંગીત ગાતા હોય, એ તમારી કલા છે. કળા એટલે તમારામાં આવડત હોવી જોઈએ. અત્યારે તમને નામું લખવા આપીએ વિદ્યાર્થીઓ તો આપણે ન લખી શકો, કારણ કે તમને નામાના મૂળ તત્વો એકાઉન્ટનો ખ્યાલ જ નથી. એટલે તમારામાં હજી કળા, આવડત નથી. તો હિસાબો લખવા માટે આપણી માટે ખાસ પ્રકારની કળા હોવી જોઈએ, તો જ આપણે લખી શકીએ. આગળ ભણશું ત્યારે ખ્યાલ આવશે કઈ વસ્તુ ઉધાર કરવી, કઈ જમા કરવી, કઈ વસ્તુ કયા ખાતામાં ક્યાં લખવી. બરાબર? તો આ એક કળા છે. અને ક્યારે ખ્યાલ આવશે? જ્યારે આખું એકાઉન્ટ નામાના મૂળ તત્વો આપણે 11 અને 12 સંપૂર્ણ વ્યવસ્થિત પૂરું કરશું ત્યારે. અને છતાં તોય નથી આવડવાનું. કારણ કે તમે જો ખાસ કરીને એકાઉન્ટ લખતા હોય એ મોટા ભાગે CA થયેલા હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માટે તો હજી આપણી પાસે ઘણો સમય છે ને ઘણું આપણે આગળ વધવાનું છે. ત્યારે આપણામાં પૂરી આવડત આવશે. તો વ્યવસ્થિત સમજીએ. હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો. હવે વ્યવહાર એટલે શું? ઉદાહરણ આપીએ પ્રોવિઝન સ્ટોરનું. આપણે એક પ્રોવિઝન સ્ટોર ખોલ્યો, કોઈ વ્યક્તિ આવી કિલો ચા લઈ ગઈ, કિલો ખાંડ લઈ ગઈ, આ વ્યવહાર થયો. કોઈ વ્યક્તિ આવી કોલગેટ ટ્યુબ લઈ ગયા, કોઈ નાવાના સાબુ લઈ ગયા, કોઈ કપડાં ધોવાના સાબુ લઈ ગયા, કોઈ બિસ્કિટ લઈ ગયા. તો આ જે આપણે વેચાણ કર્યું એ વ્યવહાર કહેવાય. ઉલટું, કોઈ કંપનીમાંથી જથ્થાબંધ વેપારી આપણે ત્યાં આવીને માલ આપી ગયો. માનો કે આપણે જોઈએ છે પ્રોવિઝન સ્ટોર ઉપર ઊભા હોય ત્યારે ઘણીવાર બાલાજીવાળાની રિક્ષાઓ આવે છે, ગોપાલવાળાની ગાડીઓ આવે છે કે જે પ્રોવિઝન સ્ટોરવાળાને માલ પૂરો પાડે છે. પેટ્રોલ પંપે જઈએ તો ઘણીવાર કંપનીમાંથી પેટ્રોલના ટાંકાઓ આવે છે કે જે પેટ્રોલ લઈને પેટ્રોલ પંપને આપશે, પછી આપણને વેચાણ કરશે. તો આ જે લેવડ દેવડ થઈ એને વ્યવહાર અથવા તો બનાવ કહેવાય. જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, મહત્વનું આ છે, વ્યવહાર એવો હોવો જોઈએ કે જેમાં નાણું સમાયેલું હોય. પ્રોવિઝન સ્ટોર ખોલીને બેઠા, 5 કિલો ખાંડ વેચી, આપણે રૂપિયા લીધા, નાણાં આવ્યા. કોઈને આપણે સાબુ વેચ્યા, નાણાં આવ્યા. બિસ્કિટ વેચ્યા, નાણાં આવ્યા. તો નાણાકીય લક્ષણ. પણ કોઈ આપણો મિત્ર બેસવા આવ્યો તો રૂપિયા માગશું? ભાઈ 3 કલાકના લાવો, ટોપ 3ની જેમ 500 રૂપિયા, મેક્સસની જેમ 500 રૂપિયા, નહીં. તો ત્યાં નાણાકીય લક્ષણ નથી. તો હિસાબી પદ્ધતિમાં આપણે એવા વ્યવહારો અને એવા જ બનાવો લેવાના છે કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, એટલે કે જેમાં નાણું સમાયેલું હોય. તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની. આપણે શું લખશું કે ભાઈ રૂપિયા 5000નો આપણે માલ વેચ્યો. જો રોકડેથી વેચી દઈએ તો નામ લખવાની જરૂર નથી, પણ આપણને ખ્યાલ છે પ્રોવિઝન સ્ટોર હોય તો આપણે ઉધારે વેચાણ કરીએ છીએ. આજુબાજુ આપણે એવા ગ્રાહકો ઓળખીતા હોય છે સોસાયટીવાળા કે જેને આપણે ઉધાર માલ આપીએ છીએ. તો એનું ખાતું બનાવેલું હોય એક પેજમાં, એને આપણે નામાની ભાષામાં ખાતું બોલીએ. આપણે ઘણીવાર કોઈ પ્રોવિઝન સ્ટોરમાં ઉધાર ખરીદી કરવા જઈએ જે આપણને ઓળખીતા છે, તો એક એક ચોપડામાં જુઓ તમે, એક એક પેજ ઉપર કે 2 પેજ ઉપર નામ લખેલું હશે. જેવી આપણે ઉધાર ખરીદી કરીએ કે ભાઈ આપણે 5 કિલો ખાંડ લીધી, તરત જ આપણું પેજ કાઢશે, લખી નાખશે કે ભાઈ 5 કિલો ખાંડ લઈ ગયા. તો એ ઉધાર વ્યવહાર થયો, જેના નાણાં આપણે મહિનો પૂરો થાય ચૂકવવાના છે. તો ત્યાંય નાણાકીય મૂલ્ય છે જ. તો ત્યાં નાણું નોંધ્યું. તો શું કીધું
તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણો કાઢીને. હવે વર્ગીકરણ એટલે શું? તો કે કંપની લઈને બેઠા હોય, ધંધો લઈને બેઠા હોય તો માત્ર ખરીદી એકના જ વ્યવહાર ન હોય, માત્ર વેચાણના જ વ્યવહાર ન હોય, અઢળક વ્યવહારો હોય. તો ખરીદીના વ્યવહારો છે, ખરીદીનો એક ચોપડો અલગ રાખો, એમાં લખો. વેચાણના વ્યવહારો છે, વેચાણનો ચોપડો અલગ રાખો, એમાં મૂકો. માત્ર તમે કંપની ધંધો ખોલીને બેઠા છો તો ચાલવાની નથી. તમે વિચાર કરો, કેટલાય ન્યૂઝપેપર, ટીવી ચેનલોમાં રોજે રોજ કેટલાય પ્રકારની એડવર્ટાઈઝ આવે છે. તો જેને આપણે જાહેરાત ખર્ચ કરીએ છીએ, તો જાહેરાત ખર્ચનો પણ એક ચોપડો અલગ રાખો. માત્ર જાહેરાત કરે વસ્તુ પહોંચી જવાની નથી, વેચાઈ જવાની નથી. એની માટે આપણે સેલ્સમેનો રાખવા પડે, એની માટે કેટલાય કર્મચારીઓ રાખવા પડે, પગાર આપવો પડે, સેલ્સમેનોને કમિશન આપવું પડે. તો ધંધા પાસે આવા અઢળક પ્રકારના ખર્ચાઓ હોય છે. તો બધા વ્યવહારમાં નાણું તો સમાયેલું જ છે. એ પગાર હોય, મજૂરી હોય, ખરીદી હોય, વેચાણ હોય, જાહેરાત હોય, કમિશન હોય, આ બધા આર્થિક વ્યવહારો, નાણાકીય વ્યવહારો છે. બધાની નોંધ તો કરવાની જ છે, પણ એક સાથે નહીં. હવે એક સાથે કરો તો પરિસ્થિતિ શું થાય? આપણે રિલાયન્સનું ઉદાહરણ આપ્યું. કોઈ બેંકમાં ગયા, SBI જેવી, રોજના કેટલા વ્યવહારો થાય નક્કી કરો તો? એક જ બેંકમાં. હવે એની કેટલી શાખાઓ છે? એક દિવસના લાખો વ્યવહારો તમને આપી દીધા. હાલ્યો, હવે આમાં જ ખરીદી કેટલી, તો આમાંથી વેચાણ કેટલું? તો મહિનો તો આપણે ગોતતા થાય, હાર આમાં ખરીદીના વ્યવહારો કયા, વેચાણના કયા? તો એ શક્ય નથી. તો પહેલેથી જ આપણે શું કરવાનું છે? વર્ગીકરણ. કે ભાઈ ખરીદીના વ્યવહારો એક ચોપડામાં લખો, તારીખ વાઇઝ લખો, મહિનાવાર લખો. જેવું કોઈ વ્યક્તિ આવ્યું, ભાઈ 5 તારીખની ખરીદી બોલો, તો અત્યારે જૂન મહિનો ચાલે છે, આપણે 5 જૂન બોલીએ, તરત જ જૂનનું પેજ કાઢ્યું આપણે, 5 તારીખ જોઈ, 10,000ની ખરીદી છે, સીધું આપણને મળી ગયું. આ એકાઉન્ટ છે, આ નામો છે, આ હિસાબી પદ્ધતિ છે. આને વર્ગીકરણ કહેવાય. મહિનો પૂરો થાય, ટોટલ મારી દો, ખરીદી કેટલું, વેચાણ કેટલું, જાહેરાત ખર્ચ કેટલો, કમિશન કેટલું, પગાર કેટલો. કોઈએ પૂછ્યું ભાઈ જૂન મહિનામાં ખરીદી કેટલી, તરત જ જૂનનો ટોટલ કાઢો. જુલાઈમાં ખરીદી કેટલી, જુલાઈનો ટોટલ કાઢો. તો એક મહિનાવાર આપણને વ્યવસ્થિત એક માહિતી મળી રહેશે. તો આને વર્ગીકરણ કહેવાય. તેમજ તારણો કાઢીને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા. હવે તારણો એટલે શું? એક ઉદાહરણ આપીએ. 2014માં કંઈક ચૂંટણી થઈ હતી ભારત સરકારની, વડાપ્રધાન બન્યા આપણા નરેન્દ્ર મોદી. તો 2014 પહેલાં 2011માં વસ્તી ગણતરી થઈ હતી. ખાસ મહત્વનું છે, યાદ રાખવાનું. આંકડાશાસ્ત્રના પહેલા ચેપ્ટરમાં પણ આ ઉદાહરણ એક પેજ ઉપર આપણે આવશે, પહેલા આખા ચેપ્ટરમાં. તો ખાસ યાદ રાખો, 2011માં વસ્તી ગણતરી થઈ. દર 10 વર્ષે થાય છે, આપણને ખ્યાલ છે. ખબર પડી કે ભાઈ ભારતમાં 125 કરોડ જનતાઓ છે. હવે આ થઈ, એ માત્ર ગણતરી થઈ, આંકડો મળ્યો. હવે એનું વર્ગીકરણ કરી ઊંડા ઉતર્યા. વર્ગીકરણમાં કર્યું સ્ત્રીઓ કેટલા, પુરુષો કેટલા, જુદું પાડ્યું. તો આને વર્ગીકરણ કહેવાય. હવે પછી શું ખ્યાલ આવ્યો કે ભાઈ આટલી સ્ત્રીઓ, આટલા પુરુષો. પછી ઉંમર પ્રમાણે વર્ગીકરણ કર્યું કે ભાઈ નાની ઉંમરના બાળકો કેટલા, મધ્યમ ઉંમરના, મોટી ઉંમરના, ટૂંકમાં એને રીતે એણે વર્ગીકરણ કર્યું. એમાંથી એક તારણ કાઢ્યું ભાજપ સરકારે, બહુ મહત્વનું છે ખાસ, જે આપણે તારણો માટે જોઈએ છીએ. શું તારણ કાઢ્યું? કે ભાઈ આખા વિશ્વમાં સૌથી વધારે યુવાનો ભારતમાં છે. તો કે 55 કરોડ યુવાનો છે જે 18 વર્ષથી 35 વર્ષની ઉંમરના છે. હવે 18 વર્ષથી ઉપરના બધા મતદાન કરી શકે. તો કે ભાઈ જો આ યુવાનો આપણને મત આપે તો 55 કરોડ મતો તો એમના મત થઈ જાય, બાકી આપણે બહુ ઓછાની જરૂર પડે. તો સરકારે યુવાનોને ખેંચવા માટેના પ્રયત્નો કર્યા અને તારણો કાઢ્યા કહેવાય. આપણે વ્યવહારો લખીએ, હિસાબો બનાવીએ, પછી આપણે તારણ કાઢવાનું છે કે ભાઈ નફો વ્યવસ્થિત છે, ઓછો છે તો એના કારણો કયા છે. ભાઈ ખર્ચ વધી ગયો તો ખર્ચ ઉપર કાપ મૂકો. નફો વધુ છે, શું કામ વધુ છે, સારું કારણ પણ મેળવો. એ કારણ ઉપર વધુ ભાર આપો એટલે હજી વધુ વેચાણ થાય, વધુ નફો થાય.
તો આ મહત્વનું છે. આને તારણો કાઢ્યા કહેવાય. તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા. કળા એટલે આવડત, કે જે હજી આપણે 11માં છીએ, આપણી પાસે એ આવડત છે નહીં. ધીમે 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 જેમ જેમ અભ્યાસ કરતા જશું આપણામાં આવડત આવશે. એકના દિવસે આપણે પણ નામું એકાઉન્ટ લખી શકશું. તો આ આપણી હિસાબી પદ્ધતિ છે. ટૂંકમાં કહીએ તો આપણા ઘરે મહિને 20,000 રૂપિયા આવે છે, તો એનું વિતરણ કઈ રીતે કરવું, જે આપણે વિતરણ નક્કી કરે છે એ આયોજન અથવા તો હિસાબી પદ્ધતિ કહેવાય. પણ એ આપણી સાદી ભાષા છે. નક્કી કરી નાખીએ કે ભાઈ 5,000 આ ખર્ચ થશે, 2,000 અહીંયા, 10,000 રસોડા ખર્ચ, આટલા અહીંયા, આટલા અહીંયા. તો એ જ વસ્તુ આપણે હિસાબી પદ્ધતિમાં પદ્ધતિસર વ્યવસ્થિત બધી આવકો ખર્ચાઓ બધું લખીને આપણે નફો નુકસાન જાણવાનું છે. પણ એની માટે આપણી પાસે ખાસ પ્રકારની આવડત કે કળા હોવી જોઈએ. આ થઈ ગઈ આપણી હિસાબી પદ્ધતિ. હવે આપણે હિસાબી પદ્ધતિના હેતુનો અભ્યાસ કરીએ કે ભાઈ હિસાબી પદ્ધતિ શું કામ આપણે વાપરીએ છીએ. તો પહેલું કાયમી નોંધ. હવે આપણે બેંકનું ઉદાહરણ આપ્યું. અત્યારના સમયમાં તમે વિચાર કરો તો જો બેંક નોંધ ન કરે તો શું હાલત થાય. આપણે બેંકમાંથી જઈને રૂબરૂ 50,000 ખાતામાં પડ્યા હતા, ઉપાડી આવ્યા. બેંકે નોંધ ન કરી, નીચે એટીએમ હતું, એમાંથી 50,000 ઉપાડી આવ્યા. કારણ કે બેંકે નોંધ જ નથી કરી, એટલે આપણા ખાતામાં જે 50,000 આપણે ઉપાડ્યા, બેલેન્સ ઝીરો થઈ ગયું. એ નોંધ જ નથી કરી, ઝીરો થવાનું જ નથી, એટલે એટીએમમાંથી બીજા 50 મળ્યા આપણને. તો નોંધ મહત્વની છે. એક પ્રોવિઝન સ્ટોર લઈને બેઠા, રોજના 50 વ્યવહાર થયા, યાદ રાખો. તમે એની નોંધ જ નથી કરતા. હવે 30 દિવસ, મહિનો પૂરો થયો, 1,500 વ્યવહાર થયા. કઈ વ્યક્તિ કેટલું ઉધાર લઈ ગઈ હતી, પૂરું થઈ ગયું. કોની પાસે તમે કેટલા રૂપિયા માગો, કાંઈ શક્ય જ નથી. તો પહેલું હિસાબી પદ્ધતિમાં આપણે અગાઉ વ્યાખ્યા જોઈ ગયા. નાણાકીય જેટલા વ્યવહારો છે એ બધાની આપણે કાયમી નોંધ રાખીએ છીએ, જેના ઉપરથી આપણે વ્યવસ્થિત હિસાબો તૈયાર કરી શકીએ છીએ. અને આ વ્યવહારો આપણી પાસે કોમ્પ્યુટરમાં, અત્યારે તો આધુનિક યુગ થઈ ગયો, 1-2 જગ્યાએ સચવાયેલા રહે છે અને ચોપડાઓમાં પણ હોય છે. પણ ચોપડાઓમાં પ્રશ્ન એવો થાય છે કે અમુક સમય એ નષ્ટ થાય છે. હવે આધુનિક સમય આવી ગયો, કોમ્પ્યુટરમાં 2-3 જગ્યાએ, હવે તો ગૂગલ ડ્રાઈવ જેવી સિસ્ટમ આવી ગઈ કે જેમાં વર્ષો સુધી કાયમી આપણા વ્યવહારો પડી રહે છે. તો એને આપણે કાયમી નોંધ માટે પણ હિસાબી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. દરેક વ્યવહારોની હિસાબી અસર જાણવા. હિસાબી અસર આગળ આપણે ભણશું. કોઈ વ્યવહાર કર્યો, એમાં તમારી પાસે કંઈક આવતું હોય, ક્યારેક તમારી પાસેથી કંઈક જતું હોય, ક્યારેક નાણાં આવતા હોય, ક્યારેક નાણાં જતા હોય, તો વ્યવહારની શું અસર થઈ એ જાણવા માટે પણ આપણે હિસાબી પદ્ધતિ રાખીએ છીએ. અસર કરતા પરિબળોની જાણકારી. અસર કરતા પરિબળોમાં આપણે એવું જાણવાનું છે કે ઘણા વ્યવહારને લીધે નુકસાન થાય છે, ખર્ચ થાય છે, આપણા રૂપિયા ઘટે છે. ઘણા વ્યવહારોને લીધે આવક થાય છે, લાભ થાય છે, આપણા રૂપિયા વધે છે. તો કયા વ્યવહારની આપણા હિસાબો ઉપર શું અસર થઈ, તો હિસાબી પરિબળોની જાણકારી આપણે મેળવવાની છે. કરવેરાની જવાબદારી નક્કી કરવા. ભારત દેશની વાત કરીએ ખાસ, જે વ્યક્તિ 5,000 કરતાં વધુ જેને ટેક્સ ભરવાનો થાય છે, હવે કરવેરા એટલે આપણી ભાષામાં ટેક્સ કહીએ છીએ. આપણે બધા ટેક્સ તો ભરીએ જ છીએ. તમે નથી કમાતા, વિદ્યાર્થીઓ છો, છતાં તમારી પાસેથી ટેક્સ સરકાર વસૂલ કરે છે. પ્રશ્ન થાય કઈ રીતે, તો તમે જે વસ્તુ વાપરો છો એના ઉપર ટેક્સ તો લાગેલો જ છે. તમે આજ નોટબુકો ખરીદી, તમે પેન ખરીદી, તમે બેગ ખરીદ્યું, તો આ બધા ઉપર ટેક્સ તો લાગેલો જ હોય છે. તમે 200 રૂપિયા ચૂકવ્યા કોઈ વસ્તુના, એમાં અમુક ટકા ટેક્સ હોય છે જે તમે સરકારને નથી ભરવાના, પણ જે તે કંપનીએ ઉત્પાદન કર્યું છે અથવા વેપારી એ તમારા વતી સરકારમાં પહોંચાડશે. તો કરવેરા ધંધા ઉદ્યોગો માટે ફરજિયાત કરવેરા ભરવા જ પડે. અને કરવેરા ક્યારે નક્કી થાય, આખા હિસાબો તૈયાર થઈ ગયા
પછી નફા ઉપરથી કરવેરા નક્કી થાય. તો નફો અને કરવેરા ક્યારે જાણી શકો? જ્યારે તમે સંપૂર્ણ હિસાબો રાખો ત્યારે. અને તમને ખ્યાલ છે કે કરવેરા તો દરેક ઉદ્યોગ ધંધાએ ભરવા જ પડશે ટેક્સ. જો ન ભરે તો એના ઉપર રેડ પડે. ઇન્કમ ટેક્સવાળા, CBI વાળા, ED વાળા, આ બધા શબ્દો આપણે જાણવાના છે. ED એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર, SEBI સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે આખું શેર બજાર ચલાવે છે. આ બધા શબ્દો આપણે ધ્યાન રાખવાના છે. તો કરવેરાની જવાબદારી ટેક્સ કેટલો ભરવાનો થાય છે એની માટે પણ આપણે હિસાબો તૈયાર કરીએ છીએ. દેવાનું પ્રમાણ જાણવા. દેવાનું બીજું નામ જવાબદારી પણ છે. આગળ આપણે પારિભાષિક શબ્દોમાં આવશે. અને આપણને ખ્યાલ છે દેવું કોને કહેવાય. કોઈ વ્યક્તિ પાસેથી આપણે ઉધાર વસ્તુ ખરીદી આવ્યા તો આપણે એને રૂપિયા ચૂકવવાના બાકી છે. તો આ જે રૂપિયા ચૂકવવાના છે એ રૂપિયા આપણી માટે દેવું કહેવાય, જવાબદારી કહેવાય. તો ધંધાએ કોને કોને રૂપિયા ચૂકવવાના છે તમામ વસ્તુ પણ લખેલી હશે. તો એ પણ આપણી માટે દેવું. તો એ પણ આપણે જાણી શકીએ કે ભાઈ ધંધાએ કોને કોને કેટલા કેટલા રૂપિયા ચૂકવવાના છે. તો દેવાનું પ્રમાણ જાણવા. એનાથી ઉલટું આપણે ઘણા પાસેથી રૂપિયા ઉઘરાવાના પણ હોય. માનો કે એ નામની વ્યક્તિને આપણે 5,000નો માલ ઉધાર વેચ્યો હતો તો એની પાસેથી આપણે 5,000 લેવાના છે. તો એ આપણી માટે લેણું કહેવાય. તો આવા તો કેટલાય વ્યક્તિઓ પાસેથી અલગ અલગ રકમ આપણે ઉઘરાવાની હશે. તો એ થઈ ગયું આપણી માટે લેણાનું પ્રમાણ. ધંધાની નફાકારકતા માપવા માટે સૌથી મોટું લક્ષણ જ આ છે. આપણે ઉદ્યોગ ધંધો કંપનીઓ સ્થાપીએ છીએ શું કામ? રૂપિયા કમાવા માટે, સારો એવો નફો થાય. તો નફા માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. તો નફાનો ખ્યાલ ક્યાંથી આવે? આવક, જાવક, ખર્ચ, નફો, નુકસાન. આવક ટોટલમાંથી બધી જ આવકો બાદ કરી નાખીએ, વધી આપણી માટે નફો કહેવાય. એક ધંધો લઈને બેઠા છીએ, આખા મહિના દરમિયાન લાખ રૂપિયાની આવક થઈ, ટોટલી ખર્ચા બાદ 80,000 કર્યા, આપણી પાસે 20,000 વધ્યા. તો એ આપણી માટે નફો કહેવાય. પણ આવો ખ્યાલ ક્યારે આવશે? કે જ્યારે આપણે સંપૂર્ણ હિસાબો રાખીએ ત્યારે. તો નફાકારકતા આપણે જાણી શકાય ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. હવે આર્થિક સ્થિતિ એટલે શું? તો કે મારી પાસે અત્યારે મિલકતો કેટલી, મારી પાસે અત્યારે દેવા કેટલા. મારી પાસે મિલકતો અત્યારે 50 લાખની છે, સામે દેવું 10 લાખનું જ છે. તો મારી પાસે તોય 40 લાખ વધ્યા, તો મારી આર્થિક સ્થિતિ સારી કહેવાય. એનાથી ઉલટું, મિલકતો કોઈની પાસે 50 લાખ છે પણ સામે દેવું 50 લાખ છે. હવે જે દિવસે માનો કે દેવું ચૂકવી ન શક્યો તે દી શું થશે? બધી મિલકતો વેચાઈ જશે ને દેવું ભરપાઈ કરવું પડશે, એની પાસે કાંઈ વધશે નહીં. તો આને આર્થિક સ્થિતિ કહેવાય. કયા ધંધા પાસે કેટલી મિલકતો છે, કેટલું દેવું છે, એની આર્થિક સ્થિતિ દર્શાવે છે. એ પણ આપણે હિસાબો પરથી જાણી શકીએ છીએ. ભૂલો અને છેતરપિંડી શોધવા અને રોકવા. આગળ અભ્યાસ કરશું ધીમે ધીમે ચેપ્ટરનો એટલે ખ્યાલ આવશે કે ભાઈ આવડો મોટો ધંધો લઈને બેઠા હોય તો ક્યાંક ભૂલ થશે. તો એવા પણ આપણી પાસે હિસાબો છે કે જેમાં આપણે ભૂલ ઓટોમેટિક પકડી શકશું. ભૂલ પડશે એટલે ખ્યાલ આવી જશે. આગળ એક ચેપ્ટર આપણે ભણવાનું છે કાચું સરવૈયું. એમાં નિયમ એવો છે કે 2 સરવાળા કરવાના થાય ઉધાર ને જમાના, તો 2 ટોટલ સરખા થવા જોઈએ. જો ટોટલ સરખા ન થયા તો સમજી લેવાનું ભૂલ છે ક્યાંય. એટલે આગળ આપણે ભૂલો શોધશું, ભૂલો પકડી શકીએ. ઘણીવાર કર્મચારી એવું બને છે કે છેતરપિંડી પણ કરે છે. ઘણી બેંકોમાં છેતરપિંડી થઈ ગઈ છે, તો એ પણ આપણે પકડી શકીએ છીએ હિસાબી પદ્ધતિથી. અને એના ઉપર આપણે અંકુશ લાવી શકીએ છીએ. આપણને ધીમે ધીમે ખ્યાલ આવશે કે ભાઈ કઈ જગ્યાએ કેવી ભૂલો થાય છે, તો ત્યાં આપણે વધુ ભાર આપશું, વધુ ધ્યાન આપશું. એટલે આ ભૂલો, છેતરપિંડી આપણે રોકી શકીએ છીએ. તો આટલા બધા ફાયદાઓ અથવા હેતુઓ જે ગણો તે હિસાબી પદ્ધતિઓના છે. ટૂંકમાં કહીએ તો વિશ્વમાં કોઈ પણ એવો ઉદ્યોગ ધંધો નથી કે જે હિસાબી પદ્ધતિ વગર ચાલી શકે. તો આ આપણે હિસાબી પદ્ધતિ જોઈ. હવે આપણું ચેપ્ટરનું નામ હતું નામાના મૂળ તત્વો.
તો એના વિશે અભ્યાસ કરશું કે ભાઈ આ નામાના મૂળ તત્વો નામું છે શું. આપણી ભાષામાં હિસાબી પદ્ધતિ નામું સરખા જ છે. નામું એટલે તમે જે લખાણ કાંઈ લખો છો, હિસાબી પદ્ધતિ એટલે તમે જે કાંઈ હિસાબો તૈયાર કરો છો એનો અભ્યાસ કરશું.